જય શ્રી કૃષ્ણ। હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ભગવતી કુક એન્ડ હોમમેડમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે શીખીશું કે મમરા કેવી રીતે વઘારવા। ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તમે જોઈ શકો છો આ આપણે 500 ગ્રામ મમરા લીધા છે। 500 ગ્રામ મમરાને કોઈ દિવસ એક સાથે ના વઘારવા, કારણ કે જો તમે એક સાથે વઘારશો તો અડધા સફેદ રહેશે અને અડધા પીળા રહેશે, એટલે આના આપણે બે ભાગ કરીને અલગ અલગ વઘારવાના છીએ। ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। આપણે મમરાના બે ભાગ કરી લેશું। આ રીતના આપણે બે ભાગ કરી લીધા છે મમરાના। ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। મમરા હંમેશા આ રીતનું મોટું વાસણ હોય તેમાં જ વઘારવા। આપણે તેમાં 2 પાવરા જેટલું તેલ એડ કરી દેશું। આ આપણે મીઠો લીમડો લીધો છે, તેને આ રીતના ડાળખીથી અલગ કરીને એક વાટકામાં કાઢી લેશું। અને આપણે 1 ચમચી જેટલી હળદર લેશું। મમરામાં હળદરનું પ્રમાણ થોડું વધારે રાખવું। આ આપણે 1 ચમચી જેટલું મીઠું લેશું અને આપણે આ અડધી ચમચી જેટલી હિંગ લેશું। મમરામાં જો તમે વઘારતી વખતે હિંગ નાખશો તો તેનો સ્વાદ બહુ જ સરસ આવે છે। આપણે થોડીક હિંગ રાખીને ચેક કરી લેશું। આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે આ જે બધી વસ્તુ છે તેનામાં નાખી દેશું અને ગેસની ફ્લેમને લો કરી દેશું। હવે જે આપણા મમરા છે તેને આમાં એડ કરી દેવાના છે આપણે। હવે સારી રીતે હલાવવાનું છે। તમે જોઈ શકો છો આપણા મમરા વઘારાઈ ગયા છે। હવે આપણે બીજા આ રીતે કાઢી લેશું અને જે આપણે બીજા રાખ્યા હતા તે પણ આવી રીતે વઘારી લેશું। છે તેમાં આપણે આ લીમડાના પાન, હળદર, હિંગ અને મીઠાને એડ કરી દીધું છે। હવે આપણે આ મમરા છે તેને આમાં એડ કરી દેશું। હવે આને સારી રીતે કરી લેશું। તમે જોઈ શકો છો આપણા જે મમરા હતા 500 ગ્રામ તે વઘારાઈ ગયા છે। મમરા હંમેશા બે ભાગમાં આવી રીતના વઘારવા। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।